ચાલો ગાઈસ, કેમ છો? જય માતાજી ભાઈ બધાને. તો ભાઈ આજે છે સેટરડે અને ભાઈ આપણે કુરિયર મંગાવ્યું હતું ઇન્ડિયાથી. તો એ રહ્યું આજે આવવાનું છે. તમને બતાવીએ એમાં શું શું આવે છે. અમે મંગાવ્યું હતું બધા મસાલા અને બધું મંગાવ્યું હતું. બાકી અમે લઈને જ આવ્યા હતા જોડે. જે રહ્યું 6 મહિના સુધી ચાલે જ છે. હજી 10-15 દિવસ ચાલે એવું. અને અમે કુરિયર મંગાવી દીધું કેમ કે અહીંયા મસાલા આપણે ઇન્ડિયન જેવા ના હોય, થોડા મોંઘા બી હોય ને સ્વાદમાં ભાઈ થોડું ફરક હોય. એટલે મેં ઇન્ડિયન મસાલા બધું મરચું, ગરમ મસાલો ને બધું મંગાવ્યું. સાથે એ બધું નમકીન બી મંગાવ્યું, નાસ્તા ટાઈપનું, બિસ્કિટ ને વેફર ને એવું બધું. તો આજે કુરિયર આવવાનું છે, જર્મનીથી નીકળી ગયું છે બરાબર. તો આજકાલમાં આવી જશે. એટલે આ તો મેં કીધું વિડીયો બનાવી દઈએ કુરિયર ઉપર. કેટલું બિલ થયું, કેટલું ચાર્જ છે એના, અહીંયા 1 kgના કેટલા, મતલબ ટ્રાન્સપોર્ટેશનના કેટલા હોય પૈસા, એ બધું આપણે તમને બતાવીશું બરાબર. બાકી બધું મંગાવ્યું, બોક્સ આવી જશે, અનબોક્સિંગ કરીએ એનું અને શું શું નીકળે જોઈએ. અને આ રહ્યું પ્રદીપને, મતલબ બેને બધું કર્યું હતું મોકલવાનું ને બધું. અને કોઈ બી જગ્યાએથી આ રહ્યું પાર્સલ આપણે અહીંયા આવી શકે. DHL કરીને હોય છે કંપની, એ DHL પાર્સલ તમે કરો ને તો ફોરેન માટેની જ હોય છે DHL. ત્યાંથી આપણે ઇન્ડિયાથી પાર્સલ કુરિયર જે કરવાનું હોય એ કરીને અહીંયા પહોંચાડે. તો એના કંઈક ચાર્જીસ હોય છે. 1 કિલોના કેટલા 550-600 રૂપિયા 1 kg. તો અમે કંઈક 20 kg જેવું મંગાવ્યું છે. તો મોટું કુરિયર, એટલે એના પૈસા બી થશે. બધું તમને બિલ બતાવી દઈશું, કેટલું અમે બધું સામાન લાવી એના પૈસા થયા અને કુરિયરનો ભાવ કેટલો થયો બધું હું તમને બતાવું. બાકી હવે કુરિયર આવે એની રાહ જોઈ રહીએ. તો ભાઈ આપણે ઇન્ડિયાથી જે પાર્સલ મંગાવવાનું હતું ને, બધા મસાલા ને બધું એ આવી ગયું. જો આવી રહ્યું મોટું ડંક આવ્યું. તો ભાઈ ખૂબ તો પ્રદીપના બેને આ બધું મોકલાવ્યું. તો ખૂબ ખૂબ આભાર. ભાઈ ચાલુ કરો અને ખોલવાનું. દીએ ફટાફટ થોડી કમ નાખી. જો ભાઈ થોડમ થોડી કરી અને ખજાનો જો ખાલી ઇન્ડિયન મસાલો તોડ લે. ખેંચમ ખેંચી કર દે. હા જો ભાઈ ખજાનો જોડે લઈને હોઈ જાય જો ગાલી ઠંડુ એમ આવ્યું જો બધું. આ બધું લખે ને લે બધું. થેન્ક યુ મમ્મી. જીરું ને લ્યો જીરું. મમ્મી જો મમ્મી દેશી નિશાની બતાવ. આજો એવું મોકલ્યો કે તા બટન તૂટી જાય ને. વાહ વાહ બધી વાહ. આ લ્યો જીરાનો પાવડર ને એ આવું. ઓ ભાઈ સાહેબ પેપર. એ ભાઈ ખાલી ભગવાનની મૂર્તિ છે એ પેલા કાઢ લઈએ. 6 મહિના પછી વેફર જોઈએ ભાઈ. લ્યો ગરમ બાલાજી વાપરો કરતી. ગરમ મસાલો છે, બિસ્કિટ છે, બધો માલ નીકળ્યો ભાઈ. પ્રદીપનો ફેસ વોશ આવ્યો. હા આવું. ટોસ્ટ આવ્યો. હા ટોસ્ટ. લાડો આ ચા. હા વાઘ બકરી ચા આવી જાય ભાઈ. સરસ. લ્યો ચાટ બતાવો. આ ચા આવી. અરે ચા આવી. ચાય આવી ગઈ. આ મેગી આવી ગઈ. માર ભગવાન કહ્યું. અરે હા કાજુ બધો આવી ગયો. પેલો આર્યું મેન. હા એવો સરસ. બરોબર હવે ફ્લેક્સ મારું આ બધા ખાલી. હવે ફ્લેક્સ માર દઉં જો મુગાલી કરતી. પ્રદીપ ફ્લેક્સ માં એ ટ્રેક શું હા ભાઈ પ્રદીપ આર્યું પહેરીને આજો મહેસાણાનું આવ્યું. સરસ સરસ ભાઈ. આ બધો મંગાવ્યું. એનું બિલ શું થયું? બિલ બતાવવાનું હતું. બિલ નહીં ના આવે તું લેજો બહાર શું થયું? આના માટે બી પાર્સલ મંગાવ્યું. હજી એક ગરમ મસાલો. વાહ ગરમ મસાલો ભાઈ આટલું મંગાવ્યું અમે. જો પાર્સલમાં મેગી ને સિંગ ભજીયો ને આ બધું. સરસ સરસ સરસ. એક દાણો ખાવાનો. એક દાણો અઠવાડિયામાં સાફ કરી નાખી છે બધું. જો ભાઈ પ્રદીપ ની અરે ટી શર્ટ આવી હતી. અરે પહેરી દીધી. પ્રદીપ આમ કરજે. આપણું બેવડા નામ બતાવી દે બકા. 1 કિલો નામ બતાવી. હા 77 બેવડા. સરસ સરસ ભાઈ. ભાઈ આટલો નાસ્તો વાસ્તો મંગાવી. બિલ મળતું નહીં પણ આપણે જે બિલનો સ્ક્રીનશોટ પાડ્યો ને એ આપણે તમને બતાવી દઈએ. બાકી જિંજર ગાર્લિક પેસ્ટ ને બધું મંગાવ્યું મેવાણાથી આપણે બધું પાર્સલ. મમ્મી બટાણી મોકલ્યા. સરસ સરસ. બિસ્કીટ ના બધો નાસ્તો 6 મહિના પછી જોઈએ એટલે. અને આ ભાઈ પ્રદીપને બેન જે છે એમને બધું કર્યું છે પાર્સલનું. એટલે આખી ફેમિલીનું બધું હતું. કુરિયરનું બધું. એટલે થેન્ક યુ સો મચ ભાઈ એમને.
કા ભાઈ આટલી તકલીફ લીધી એમને બધું આ પાર્સલ મોકલવાની. બાકી હવે અમાર શાંતિ હવે ભાઈ આ બધું નાસ્તો બાસ્તો આવ્યો, મસાલા બસાલા એ મંગાવી દીધા એટલે બીજા 6 મહિના શું હોય આપણે ચાલી રહે. એટલે એક ભૂરિયો હોય ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ મંગાવી હતી તે આપણા પાર્સલમાં આવીએ. જો ભાઈ જો હા મસાલા ગન કોઈના ભૂરિયાએ મંગાવીએ. પ્રદીપનો ભાઈબંધ હવે પ્રદીપના કંપનીમાં અંગાત આવે તો એને વળી એ બધું મોન આવી રીતના ભગવાનમાં તે એને મૂર્તિ મંગાવી આવી રીતના તે પાર્સલ આવતો હતો અમારું તે અંગાત મંગાવી દીધું. એટલે પૂજા કરશે ભાઈ. અમુક લોકો મોને અમુક ભાઈ ના માનતા, અમુકને ના ખબર હોય. બાકી ભાઈ હાર્યું પાર્સલ મૂકી દેવાના બાકી નહીં આવડે તમારું સાઈડમાં પેક કરી દે. મોકલી હવે તો ભાઈ આપણે જે પાર્સલ લાવે એનું ઉદઘાટન કરવા જઈ રહીએ. આપણે ચા બનાવીએ મસ્ત અંતે આપણું ટોસ ખાઈએ હવે ઘણા દિવસો પછી. અને અંદર બીજી બધી ઘણી આઈટમો છે ભાઈ, ચવાણું ને બધું છે. એ આગળ રોકલે આ ચવાણું બધું પણ એ એકી દાડે ભાઈ પતાવી ના દેવાય એટલે શરૂઆત કોનાથી કરીએ. ચા બનાવીએ મસ્ત, ટોસ ખાઈએ અંગાત અને સ્વાદ લઈએ. આપણા ઇન્ડિયનનો સ્વાદ લઈએ. હવે ભાઈ મળતું નહીં. મેં બ્રેડના ટોસ્ટ બનાવીને પછી ચાના અંગાત ખાતા હતા. જો ચા રેડી અંગાત. ઓકે ભાઈ ચા નાસ્તો તો પતાવી દીધો મસ્ત. ટોસ બિસ્કિટ કાઢ્યા અને ચા પીધી ભાઈ. મજા આવી ગઈ જોરદાર. હવે હું તમને બિલનો ફોટો બતાવું તો જો ભાઈ અમે જે બિલ છે બધો સામાન લાયા એ આપણે 7,663 રૂપિયાનો થયો. જે આપણો કુરિયરમાં લાવ્યા છીએ ને આમાં એ બધો સામાન થયો 7,000 રૂપિયા એટલે 8,000 ગણી લો ને. અને કુરિયરનો ચાર્જ કેટલો લાગ્યો તો કુરિયરનો ચાર્જ બતાવું 18,300 આ કુરિયરનું છે બરાબર. જોઈ લો DHL કંપની છે તો 29 કિલો થયું હતું અમારે એક જ બોક્સમાં 29 કિલો બરાબર. અને એનો ખાલી કુરિયર ચાર્જ આવ્યો છે 18,000 રૂપિયા. કે જે કુરિયર એમને મોકલ્યું ત્યાંથી ધારો કે સમજી લો મહેસાણાથી અમે મંગાવ્યું તો ત્યાંથી મહેસાણાથી અહીંયા આવવાનો ચાર્જ 18,000 રૂપિયા. અને એના અંદર જે સામાન છે ને એ રહ્યો 7,600નો મેં તમને બતાવી રહ્યું. એટલે આમાં કેવું હોય પર કેજી ઉપર કંઈક 500 થી 600 રૂપિયા લાગતા હોય આવવાના 1 કેજીના. એટલે આમાં 29 કિલો છે બધું થઈને. એટલે એના દરેક 1 કેજીના 600 રૂપિયા ચાર્જ ગણો તો 29 કિલોનું હોય એટલે એનું બી થયું બધું ચાર્જીસ 18,300 રૂપિયા થયા છે ચાર્જીસ. અને અંદરનો તો સામાન ભાઈ જે કીધો એટલો જ છે. પણ કેવું કે અહીંયા ઇન્ડિયન મસાલા ના મળે એના કરતાં ભાઈ આવી રીતના એક પાર્સલ મંગાવી દો એટલે 6 મહિના તમારે શાંતિ. 3 જણના ભાગમાં મંગાવ્યું એટલે શું હોય કે ખર્ચો બી એટલો જ આવે, માપનો જ આવે, વધારે ના. પણ આપણે શું હોય કે ભાઈ 6 મહિના મસાલાની ટેન્શન નહીં. આટલા મેં તમને પેલા આગલા વિડીયોમાં બતાવ્યા હતા કે નેના પેકેટ મળે અને એ બી કેટલા 2 યુરોના 200 રૂપિયાના આપણે ઇન્ડિયન રૂપિયાના 200 રૂપિયાના મસાલા મળે. એ બી 30 ગ્રામ ને 50 ગ્રામ ને એવા. એના કરતાં સીધા આવા આપણે 2 કિલોના પેકેટ મંગાવી દેવા સારા. અને 3 જણના ભાગમાં એટલે કંઈ વધારે બી ના કહેવાય. કેટલા 10,000 રૂપિયા ભાગમાં આવશે ને 6 મહિના તમારા મસાલા બધા ચાલી રહે. અને આવી રીતના થોડો નાસ્તો બાસ્તો બી મંગાવી દઈએ એટલે શું હોય કે ભાઈ સવારે ચાના અંગાત ખાવું હોય યા તો કોઈ બિસ્કિટ ને એવું કંઈ ખાવું હોય વેફર તો એવું બી મંગાવી દીધું હોય. એટલે આ આર્યું બોક્સ અમને પડશે બધું 18,000 રૂપિયાનો ચાર્જ થયો અને 8,000 રૂપિયા પેલા એરિયા અંદર જે સામાન હતો ને એના. હા તો ભાઈ અમે જે કુરિયર મંગાવ્યું એનું બિલ તમને લાઈવ બતાવી દીધું. બાકી કોઈ બી મંગાવો કોઈ બી જગ્યા ધારો કે કોઈની સિટીમાં આવી રીતના હોય ને જે ફોરેનમાં આવું બધું મોકલતો હોય તો ભાઈ એમાં DHL કરીને આપણે જે હોય ને એની કંપની એમાં થોડું સસ્તું બી પડે ને થોડું જલ્દી બી આવી જાય. અમારે લગભગ 8 કે 9 દિવસમાં આવી ગયું હતું આર્યું કુરિયર. બીજી બધી કેવું હોય પોસ્ટમાં એ બધામાં બહુ ડિલે થાય અને એ બધું ચેકિંગ વધારે હોય ને એવું બધું વધારે હોય. બાકી અમારે તો ભાઈ સુખ શાંતિ આવી ગયો એટલે વાંધો નહીં. હવે 6 મહિના આપણે ચાલી રહેશે. બાકી કુરિયરનો તો આપણો વિડીયો આવ્યો હતો જે તમને બતાવી દીધું. અને એ જે કેટલાનું ચાર્જ થયું હાના કુરિયરનો કેટલો ખર્ચો થયો અંદરનો કેટલો અમે માલ સામાન લાવ્યા હાના એ બધું બતાવી દીધું. હવે આપણે જ્યારે PCC એપ્લાય કર્યું છે એ PCC હવે રિટર્ન થવાનું મતલબ આપણે ઇન્ડિયા પહોંચી ગયું હતું સહી સિક્કા થઈને રિટર્ન થશે. એટલે હવે પાછું આવશે ને અપો સ્ટાઇલ કઈ રીતના કરવાનો એનો વિડીયો નેક્સ્ટ બનાવીશું. અને TRC જે એપ્લાય કરવાનું છે એટલે એનો બી વિડીયો આવશે. તો વિડીયો ભાઈ સારા ગમે તો લાઈક કરજો, નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો. આવા આપણે ઇન્ફોર્મેશન વાળા વિડીયો લાવતા જ રહીશું બરાબર. તો મળીએ આપણે બીજા કોઈક સારા વિડીયોમાં. જય માતાજી.